બાષ્પ દબાણ દ્રાવણની સપાટી ઉપરથી દ્રાવણની સપાટીની ઉપર જે બાષ્પ રહેલી છે એ બાષ્પ દ્વારા લાગુ પાડવામાં આવતું દબાણ એ દબાણ દ્રાવણની સપાટી ઉપર લાગુ પડતું છે અને બાષ્પ દબાણ કહેવાય. દ્રાવણની સપાટી પર સપાટીની ઉપર રહેલી બાષ્પ દ્વારા લાગુ પાડવામાં આવતું દબાણ એટલે બાષ્પ દબાણ. આપણે પ્રવાહી દ્રાવણની વાત કરીએ. સૌથી પહેલા તો જ્યારે બાષ્પ દબાણની વાત કરતા હોય ત્યારે બાષ્પ દબાણ ઉપર કયા કયા ફેક્ટર અસર કરે છે. એક, જે પણ પ્રવાહી છે એની પ્રકૃતિ. મોટા ભાગે બધા જ પ્રવાહી દ્રાવક બાષ્પશીલ હોય છે. જો આપણે પ્રવાહી દ્રાવણની વાત કરતા હોય તો પ્રવાહી દ્રાવણ એનો મતલબ એમ થયો કે દ્રાવક તો પ્રવાહી સ્વરૂપમાં જ છે. દ્રાવ્ય પ્રવાહીમાં હોય પણ ખરું, ના પણ હોય, પણ દ્રાવક તો પ્રવાહી સ્વરૂપમાં જ છે. અને બધા જ દ્રાવક મોટા ભાગે બાષ્પશીલ હોય છે. એમની બાષ્પાયન થવાની જે ક્ષમતા છે, બાષ્પીભવન પામવાની ક્ષમતા, એ એમના પર ડિપેન્ડ કરે કે કયા પ્રકારનું પ્રવાહી છે. એટલે બાષ્પ દબાણ પર અસર કરતું પરિબળ પ્રવાહીની પ્રકૃતિ. કયા પ્રકારનું પ્રવાહી છે. એક જ તાપમાને જુદા જુદા પ્રવાહીની બાષ્પીભવન પામવાની ક્ષમતા જુદી જુદી હોય. જેમ કે આપણે જોઈએ ઇથેનોલ. ઇથેનોલની બાષ્પીભવન પામવાની ક્ષમતા પાણી કરતા વધારે છે એક જ તાપમાને. અને પાણી એ ગ્લિસરીન કરતા વધારે બાષ્પીભવન પામે છે. એટલે પ્રવાહીની પ્રકૃતિ પર આધાર રાખે છે કે બાષ્પીભવનનું પ્રમાણ કેટલું છે. બીજું, તાપમાન. તાપમાનમાં વધારો કરવાથી બાષ્પીભવન માં વધારો થાય છે. કેમ? કોઈ પણ એક પાત્રમાં જ્યારે પ્રવાહી દ્રાવણ ભરેલું હોય ત્યારે એ પ્રવાહી દ્રાવણની સપાટીની ઉપર આપણે સાથે સાથે રાઉટના નિયમની પણ વાત કરી લઈએ. આ એક પાત્ર છે, બરાબર. પાત્રની ઉપર જેટલા પણ કણ છે એ કણને આખા દ્રાવણમાં કોઈ પણ જગ્યાએ રહેલા ઘટક કણો ઉપર બધી જ બાજુઓથી દબાણ લાગુ પડતું હોય છે. કઈ રીતે? કોઈ પણ કણ હોય એ કાઇનેટિક એનર્જી ધરાવતો હોય છે, ગતિ ઉર્જા ધરાવતો હોય. હવે એની કેટલી ગતિ ઉર્જાનું પ્રમાણ છે એના આધારે એ ગતિ કરતો હોય. આપણે આ ઘટક કણ લઈએ, આખા જ પાત્રમાં જેટલા પણ ઘટક કણ છે બધા ઘટક કણની ઉપર જુદી, એટલે કે બધા જ ઘટક કણ જુદી જુદી ગતિ ઉર્જા ધરાવતા હોય છે. અને એમની ગતિ ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હોય. એના કારણે આ બધા જ ઘટક કણ એકબીજા સાથે ગતિ ઉર્જાના કારણે પોતપોતાની ગતિ ઉર્જાના પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય. આપણે આ ઘટક કણની વાત કરીએ તો આ ઘટક કણ ઉપર આ બાજુ વાળો, અહીંયાથી આ ઘટક કણ, અહીંયાથી આ ઘટક કણનું આ પણ, અને સપાટીની ઉપર રહેલું ઘટક કણ બીજું તળિયા પર હશે, એના પરથી પણ ઘટક કણ દ્વારા અથડામણ સ્વરૂપે દબાણ લાગુ પડતું હોય છે. એ રીતે બધા જ ઘટક કણ ઉપર દબાણ લાગુ પડતું હોય. આ પાત્રનું જે બાજુ છે, બરાબર, એ પાત્રના બાજુ ઉપર રહેલા ઘટક કણ ઉપર કેટલી બાજુથી દબાણ લાગુ પડે? આટલી બાજુથી. આ જે પાત્રની દિવાલ છે એ બાજુ કોઈ જ બીજો ઘટક કણ નથી, એટલે પાત્રની દિવાલ બાજુથી આના પર કોઈ પણ પ્રકારનું દબાણ લાગુ પડતું નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું બળ લાગુ પડતું નથી. એવી રીતે આ સપાટી ઉપર જેટલા પણ ઘટક કણ છે એ બધા સપાટી પર રહેલા ઘટક કણ દ્વારા એમની ઉપર નીચે દ્રાવણમાં રહેલા ઘટક કણો દ્વારા બળ લાગુ પડે છે. અને એમની ઉપરથી કોઈ બળ નથી લાગુ પડતું. પરિણામે શું થશે? બધાને પોતપોતાની ગતિ ઉર્જા તો છે જ,
બરાબર. આ બધાની ગતિ ઉર્જા છે અને ગતિ ઉર્જાના કારણે એકબીજા સાથે અથડામણ અનુભવે છે. હવે આ ઘટક કણને થોડુંક તાપમાન મળે, એટલે કે એમના તાપમાનમાં વધારો થાય તો એ ઉર્જા વધી, એમની તાપમાનના સ્વરૂપમાં એમની ઉર્જા વધારો થાય છે, એટલે કે એમની ગતિ ઉર્જામાં વધારો થશે. અને એ ગતિ ઉર્જામાં વધારો થાય એના કારણે આ ઘટક પણ પાત્રની સપાટી એટલે કે દ્રાવણની સપાટી છોડીને ઉપર જાય છે બાષ્પના સ્વરૂપ. આખી ઘટનાને બાષ્પીભવનની ઘટના કહેવાય. આ પાત્ર જો બંધ કરેલું હોય, બરાબર, તો થોડા સમય પછી આ જેટલા પણ સપાટી પર ઘટક પણ રહેલા છે એ પોતપોતે શોષેલી ઉષ્મા એટલે કે ઉર્જા પ્રમાણે પોતાની ઉર્જા પ્રમાણે અલગ અલગ પ્રમાણમાં બાષ્પીભવન પામે છે. આપણે આગળ વાત કરી કે એવું કયું પરિબળ છે જે બાષ્પીભવન ઉપર અસર કરે છે, એટલે કે બાષ્પ દબાણ પર અસર કરે છે. તેમાંનું આ એક પરિબળ આપણે તાપમાનની વાત કરીએ છીએ કે તાપમાન વધ્યું એટલે તાપમાનના સ્વરૂપમાં આ સપાટી પર રહેલા જે કણ છે એ કણે ઉર્જાનું શોષણ કર્યું અને એ ઉર્જાનું શોષણ કરવાથી પોતાની સપાટી છોડીને બહાર જાય છે બાષ્પના સ્વરૂપમાં. ને જેટલા કણ બહાર જશે, જેટલા કણોનું બાષ્પીભવન વધારે થશે એટલું બાષ્પ દબાણમાં વધારો થશે. એટલે કે તાપમાન વધે, બાષ્પીભવનમાં વધારો થાય, તાપમાનમાં ઘટાડો થાય તો બાષ્પીભવનમાં ઘટાડો થાય. બરાબર. થર્મોડાયનેમિક્સમાં એક સૂત્ર છે, તમે ભણી ગયા છો. ઓકે. એના જેવું સૂત્ર છે કે તાપમાનની અસરથી એટલે કે તાપમાનની બાષ્પ દબાણ ઉપર શું અસર થાય છે એ શોધવા માટેનું સૂત્ર છે log P2 upon P1 is equal to delta H બાષ્પાયનનું એન્થાલ્પી છેદમાં 2.303 R 1/T1 minus 1/T2. આ સૂત્રની મદદથી બાષ્પ દબાણ ઉપર તાપમાનની અસર થી શું ફેરફાર થાય એ શોધી શકાય. બરાબર. ઓકે. હવે આપણે એકચ્યુઅલી સ્ટાર્ટ કરીએ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણ માટે. બરાબર. બાષ્પ દબાણ અને રાઉથનો નિયમ. પ્રવાહી દ્રાવણની વાત કરીએ છીએ. પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તો પ્રવાહી જ છે, પણ ઘટક સોરી દ્રાવ્ય એ પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે. આપણે પ્રવાહી દ્રાવ્યની મતલબ દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી સ્વરૂપમાં હોય એવા દ્રાવણની વાત કરીએ. એટલે કે બાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ. બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવ્ય. બરાબર. એમાં ભૂલ ના થવી જોઈએ. બાષ્પશીલ દ્રાવ્ય માટે બાષ્પશીલ દ્રાવ્ય હોય એટલે મતલબ કે પ્રવાહી દ્રાવણ છે તો એમાં દ્રાવક તો પ્રવાહી જ છે, હશે જ, પણ દ્રાવ્ય પણ બાષ્પશીલ છે એનો મતલબ એમ થયો કે જે દ્રાવ્ય છે એ પણ પ્રવાહી સ્વરૂપમાં જ છે. અને પ્રવાહી સ્વરૂપમાં છે દ્રાવ્ય તો મતલબ એ થયો કે એનું પણ બાષ્પીભવન થશે. ફરીથી આપણે જોઈએ આકૃતિ દ્વારા. આ પ્રવાહી દ્રાવણ જેમાં ઘટક A અને B બે આવેલા છે. આપણે દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ છીએ. દ્વિઅંગી દ્રાવણ બાઇનરી સોલ્યુશન. દ્વિઅંગી દ્રાવણ એટલે માત્ર બે જ ઘટક કણથી બનેલું હોય, એટલે કે બે જ પ્રકારના ઘટક કણથી બનેલું હોય. એક ઘટક કણ A અને બીજું ઘટક કણ B. આ બે જ પ્રકારના ઘટક કણથી બનેલું દ્રાવણ હોય એટલે દ્વિઅંગી દ્રાવણ કહેવાય. આ પાત્રમાં જે પણ દ્રાવણ છે એ દ્રાવણમાં ઘટક કણ A અને B બંને છે. બંધ પાત્ર, બંધ પ્રણાલી છે. ઓકે. પાત્રમાં જે પણ દ્રાવણ છે, દ્રાવણની સપાટી ઉપર રહેલા ઘટક કણો એ
કોઈ પણ પ્રકારની ઉર્જા મેળવે છે, એ ઉર્જા મેળવીને પાત્રની અંદર જે દ્રાવણ રહેલું છે, દ્રાવણની સપાટીને છોડીને બહાર નીકળે છે, બાષ્પીભવન પામે છે. પ્રણાલી બંધ છે, ક્લોઝ સિસ્ટમ છે. એના કારણે શું થશે કે થોડા ટાઈમ પછી આ જે દ્રાવણ છે, દ્રાવણમાંથી જેટલી પણ બાષ્પ ઉપર ગઈ હશે, બધી બાષ્પનું કન્ડેન્સેશન એટલે કે સંઘનન થાય છે, અથવા આપણે કહીએ કે ઠારણ થાય છે. અને ઠારણ થયા પછી એ બાષ્પના બિંદુઓ પ્રવાહીના બિંદુઓમાં ફેરવાય છે. બાષ્પના કણ પ્રવાહીના બિંદુઓમાં ફેરવાય અને પાછા એ દ્રાવણની અંદર મિક્સ થતા હોય. ઓકે, સાથે સાથે બીજા ઘટક કણ એ દ્રાવણમાંથી બાષ્પમાં રૂપાંતર પામતા હોય. તો સાથે સાથે એ બાષ્પના કણ પાછા પ્રવાહી બિંદુમાં ફેરવાઈને દ્રાવણમાં ભળતા હોય છે. આવી પ્રક્રિયા ચાલતી હોય આને સંતુલન સ્થાપયુગ કહેવાય. જેટલા ઘટક કણ અહીંયાથી બાષ્પમાં રૂપાંતર પામે છે, એટલા જ પ્રમાણમાં બાષ્પમાંથી દ્રાવણમાં ભળતા હોય છે. આ જે પ્રક્રિયા ચાલે છે એને સંતુલન, એ પણ ગતિશીલ સંતુલન કહેવાય. અને માત્ર ગતિશીલ સંતુલન વખતે જ, એટલે કે સંતુલન જ્યારે સ્થાપાતું હોય ત્યારે એ સંતુલન વખતે બાષ્પનું એટલે કે બાષ્પ દ્વારા જે દબાણ પાત્રની સપાટી, પાત્રની અંદર રહેલા દ્રાવણની સપાટી પર લાગુ પાડવામાં આવતું હોય એટલે બાષ્પ દબાણ કહેવામાં આવે છે. ફરીથી, જ્યારે પાત્રમાં સંતુલન સ્થપાયેલું હોય એ વખતે પાત્રના અંદર ભરેલા દ્રાવણની સપાટીની ઉપર રહેલી બાષ્પ દ્વારા આ દ્રાવણની સપાટી ઉપર જે દબાણ લાગુ પાડવામાં આવતું હોય એ દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. અને આ બાષ્પ દબાણ એટલે કે સપાટી ઉપર રહેલું કુલ બાષ્પ દબાણ આપણે એને કહીએ પી કુલ, એ ઘટક કણ એ નું દબાણ વત્તા ઘટક કણ બી નું દબાણ એના સરવાળા જેટલું હોય છે. ફરીથી જોઈએ, પાત્રમાં ભરેલા દ્રાવણની સપાટી ઉપર લાગુ પડતું બાષ્પ દબાણ એ દ્રાવણમાં જે ઘટક કણ છે એ અને બી એમના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય છે. ફરીથી આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણની જ વાત કરીએ છીએ અને એમાં બંને પ્રકારના ઘટકો એ બાષ્પશીલ છે. બરાબર, આ બાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉટનો નિયમ થયો કહેવાય, કારણ કે આપણે જે દ્રાવ્ય લીધું છે એ દ્રાવ્ય પણ પ્રવાહી સ્વરૂપમાં જ છે. પીએ અને પીબી, માની લો એ દ્રાવક છે અને બી એ દ્રાવ્ય છે. આપણે દ્રાવ્યને બી કહીએ છીએ, દ્રાવકને એ કહીએ છીએ. બરાબર, હવે આપણે દ્રાવકનું દબાણ અને દ્રાવ્યનું દબાણ અલગ અલગ રીતે જોઈએ ઇન્ડિપેન્ડન્ટલી. આ તો સપાટી પર લાગુ પડવામાં આવતું કુલ દબાણ છે. આપણે ઘટક કણ એની વાત કરીએ તો ઘટક કણ એ નું દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપણે આગળ હેનરીનો નિયમ જોયો, એમાં આવું સૂત્ર હતું P બરાબર KH ગુણ્યા X. દબાણ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીંયા ઘટક કણ એ નું બાષ્પ દબાણ એ જ્યારે એ સ્વતંત્ર સ્વરૂપમાં હોય, ઘટક કણ એ સ્વતંત્ર સ્વરૂપમાં હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ હોય એને આપણે કહીએ PA0. એના સ્વતંત્ર અવસ્થામાં રહેલા બાષ્પ દબાણ અને એના મોલ અંશના ગુણાકાર જેટલું હોય છે. આ ઘટક કણ એ નું બાષ્પ દબાણ થયું. ઘટક કણ એ નું બાષ્પ દબાણ, આ બંનેમાં તફાવત સમજો. આ જે બતાવે છે PA એ દ્રાવણમાં રહેલા ઘટક કણનું બાષ્પ દબાણ છે અને PA0 જેને જનરલી PA0 તરીકે ઓળખીએ છીએ એ શુદ્ધ સ્વરૂપમાં જ્યારે ઘટક હોય ત્યારે એનું બાષ્પ દબાણ બતાવે છે. આ શુદ્ધવાર ઘટક એ નથી, એ દ્રાવણમાં રહેલો છે અને આ શુદ્ધ છે. એટલે દ્રાવણમાં રહેલા ઘટક કણ એનું બાષ્પ દબાણ એ જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ અને એના મોલ અંશના ગુણાકાર જેટલો હોય છે. એ રીતે ઘટક કણ બી માટે PB બરાબર PB0 ગુણ્યા XB. બરાબર, હવે આપણે આ કિંમતને આમાં મૂકી શકીએ. માટે P total is equal to PA0 into XA plus PB0 into XB. હવે XA અને XB એ ઘટક કણ A નો મોલ અંશ અને આ ઘટક કણ B નો મોલ અંશ છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રાવણ હોય એમાં જેટલા પણ ઘટક કણ હોય એ બધા ઘટક કણના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય.
બરાબર, એટલે XA વત્તા XB બરાબર 1 થાય તો અહીંયા આગળ XA સપોઝ XA વત્તા XB બરાબર 1 છે તો XA બરાબર 1 માઇનસ XB લખી શકાય. તો અહીંયા PA નોટ ઇન્ટુ 1 માઇનસ XB પ્લસ PB નોટ ઇન્ટુ XB. બ્રેકેટ ઓપન કરીએ. PA નોટ માઇનસ PA નોટ ઇન્ટુ XB પ્લસ PB નોટ ઇન્ટુ XB અને માટે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, જો આ બંનેમાં XB ને કોમન લઈએ તો PA નોટ પ્લસ PB નોટ માઇનસ PA નોટ ગુણ્યા XB આપણને આ ફાઇનલ સૂત્ર મળે છે. બરાબર, બાષ્પશીલ દ્રવ્ય માટે રાઉટના નિયમને સાબિત કરતું સૂત્ર થયું. આખી આપણે થિયરી જોઈ. આ થિયરીમાં રાઉટનો નિયમ એકવાર ફરીથી, દ્રાવણમાં રહેલા ઘટક કણનું બાષ્પ દબાણ એ એના મોલ અંશ અને શુદ્ધ સ્વરૂપમાં રહેલા બાષ્પ દબાણના ગુણાકાર જેટલું હોય છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે દ્રાવણમાં રહેલા ઘટક કણનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર, હવે થોડી પહેલા આપણે હેનરીનો નિયમ જોયો હતો. ફરીથી એકવાર P બરાબર KH ઇન્ટુ X. આપણે R થી A અને PB માટે જે લખ્યું છે એને આપણે જનરલ ટર્મમાં લખ્યું તો આવું લખાય PA બરાબર P નોટ ઇન્ટુ X. સોરી, P ઇઝ ઇક્વલ ટુ P નોટ ઇન્ટુ X. A કે B માટે નહીં, સામાન્ય રીતે આ સૂત્રોને સામાન્ય રીતે આ રીતે લખી શકાય. તો અહીંયા આ બંને સૂત્રોની સરખામણી કરવામાં આવે સ્પેશિયલ કેસમાં જ, માત્ર ચોક્કસ પ્રકારના વિશિષ્ટ કેસમાં જ રાઉટનો નિયમ અને હેનરીનો નિયમ ને એકબીજાની સાથે સરખાવી શકાય. બંનેમાં માત્ર આ પદમાં ફેરફાર દેખાય છે એટલે એવા ચોક્કસ પ્રકારના કેસમાં આપણે કહી શકીએ કે અહીંયા શુદ્ધ સ્વરૂપમાં રહેલા શુદ્ધ સ્વરૂપમાં રહેલા ઘટક કણનું બાષ્પ દબાણ એ હેનરીના જે અચળાંક છે KH એના બરાબર ગણી શકાય. માત્ર સ્પેશિયલ કેસમાં, દરેક વાત માટે નહીં. આ થયો રાઉટનો નિયમ બાષ્પશીલ દ્રાવ્ય માટે. હવે આજે આપણે સૂત્ર જોયું. P ટોટલ એટલે કે P કુલ બરાબર PA 0, અહીંયા લખેલું ફરીથી, P કુલ બરાબર PA નોટ વત્તા PB નોટ માઇનસ PA નોટ ઇન્ટુ XB. આ સૂત્ર પરથી કેટલીક બાબતોની તારવણી થઈ શકે. પહેલું, દ્રાવણની સપાટી પર રહેલું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ પણ ઘટક કણ A અને B ઉપર આધાર રાખી શકે છે. બીજું, દ્રાવણની સપાટી પર જે લાગુ પાડવામાં આવે છે દબાણ એ ઘટક કણ B ના મોલ અંશના અથવા તો મોલ અંશને રેખીય પ્રમાણમાં ચલે છે. બરાબર, અને ત્રીજું, દ્રાવણની સપાટી પર લાગુ પાડવામાં આવતું લાગતું બાષ્પ દબાણ એ ઘટક કણ A ના મોલ અંશ ના વધારા સાથે ઘટે છે અથવા તો વધે છે. આ ત્રણ મુદ્દાની તારવણી આ સૂત્ર પરથી થઈ શકે છે. હવે એના આધારે આપણે દબાણ અને મોલ અંશનો એકબીજાની વિરુદ્ધમાં આલેખ દોરીએ તો એ રેખીય આલેખ મળતો હોય છે.
મોલ અંશ છે, આ દબાણ માટે છે. ઘટક કણ A અને B બંને માટે જોઈએ. ધારો કે ઘટક કણ A માટે XA બરાબર 0 છે. દ્રાવણમાં ઘટક કણ A અને B બંને છે. બંનેના કુલ મોલ અંશનો સરવાળો એક જ થાય એ તમને ખબર છે. એમાંથી ઘટક કણ A એના મોલ અંશ જો 0 હોય તો ઘટક કણ B ના મોલ અંશ એ વખતે કેટલા થાય? બંનેના મોલ અંશનો સરવાળો એક થતો હોય. પણ જો કોઈ પણ એક ઘટક કણ 0 હોય તો બીજો ઘટક કણ કેટલો થાય? 1 મેક્સિમમ. બરાબર? ઓકે. એવા ટાઈમે એનું બાષ્પ દબાણ PB થાય. આ બાજુ ધારો કે ઘટક કણ B બરાબર 0 છે તો એ વખતે ઘટક કણ B ના મોલ અંશ 0 છે તે વખતે ઘટક કણ A ના મોલ અંશનું મૂલ્ય 1 થાય. અને એ વખતે એનું જે દબાણ છે એ દબાણનું મૂલ્ય PA થશે. કારણ ઘટક કણ A ના મોલ અંશ નથી. હમણાં આપણે જોયું કે દ્રાવણ પર લાગુ પડતું દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો અહીંયા મોલ અંશ 0 થઈ ગયા, મતલબ કે આનું દબાણ આના આ જે ઘટક કણ છે જેના મોલ અંશ 0 છે એ ઘટક કણનું બાષ્પ દબાણ નહીં હોય. એ સિવાય બીજું ઘટક કણ જે મેક્સિમમ છે, જેના મોલ અંશ મહત્તમ છે, તો દ્રાવણ પર લાગુ પડતું દબાણ પણ એ મોલ અંશના આધારે જ હશે, એના પર ડિપેન્ડન્ટ હશે, એટલે એનું બાષ્પ દબાણ મેક્સિમમ હશે. માટે જો XB બરાબર 1 હોય તો અહીંયા PB મહત્તમ આવે. એ રીતે જો અહીંયા આગળ A નું મોલ અંશ વધારે છે, 1 છે, તો અહીંયા જે દબાણ છે એ ઘટક કણ A નું દબાણ આવશે. બરાબર? એટલે હવે આ જે ગ્રાફ છે એ ગ્રાફમાં કયો ઘટક કણ વધારે હશે, કયો ઘટક કણ ઓછો હશે એવું કશું નક્કી ના હોય. જે ઘટક કણ માટે ના મોલ અંશનું મૂલ્ય વધારે હોય એનું દબાણ વધારે આવશે. અને આ બંનેને જોડીએ એટલે આપણને જે મળે એ P કુલ થયું. PA